મારું નામ હર્ષાલી છે। હું મારા દરેક દિવસની સવાર હસીને કરતી હતી। ભલે મારી જિંદગીમાં ઘણી બધી મુશ્કેલીઓ હતી, છતાં પણ હું હસતી રહેતી હતી, એ જ વિચારીને કે જિંદગીમાંથી દુઃખ એકને એક દિવસ તો નીકળી જ જવાનું છે, તો પછી આપણે હસવાનું કેમ છોડી દઈએ। હું આજે રસોડામાં ઊભી રહીને મારા સાસુ માટે સવારનો નાસ્તો બનાવી રહી હતી, ત્યારે મારા પતિ રસોડામાં પ્રવેશ્યા અને મારી સામે છૂટાછેડાના કાગળો લાવ્યા અને બોલ્યા કે મેં તને છૂટાછેડા આપી દીધા છે, તું પણ આના પર સહી કરી દે અને હવે નીકળી જા અહીંથી। હું આ સાંભળીને ખરાબ રીતે રડવા લાગી અને મારી ભાગીને મારા સાસુના રૂમમાં ગઈ। તેમના પગ પકડીને બોલી, મમ્મીજી, આમને સમજાવો, આ મને ઘરમાંથી કાઢી રહ્યા છે, એમને મને છૂટાછેડા આપી દીધા છે। મને લાગ્યું કે તેઓ મારો પક્ષ લેશે અને પોતાના દીકરાને ઠપકો આપીને કહેશે કે તારી હિંમત કેવી રીતે થઈ આવી હરકત કરવાની, પરંતુ તેમણે તો પોતાના દીકરાનો જ પક્ષ લીધો અને કહેવા લાગ્યા કે મારો દીકરો બિલકુલ સાચું કહી રહ્યો છે, નીકળી જા અમારા ઘરમાંથી અને ક્યારેય પાછા ફરીને અમારી જિંદગીમાં સામેલ થવાની કોશિશ પણ ન કરતી। મેં રડતા રડતા કહ્યું, મમ્મીજી, હું અનાથ છું, હું ક્યાં જઈશ? પરંતુ મારા સાસુ મને ઘસેડીને દરવાજા સુધી લઈ આવ્યા અને મારો સામાન બહાર ફેંકીને બોલ્યા કે દફા થઈ જા અહીંથી, મનહૂસ પાછી ક્યારે અહીં ના આવતી। હું રડતી રડતી મારો સામાન ઉઠાવીને ઘરમાંથી નીકળી ગઈ। હું બસ ચાલતી રહી, મને પોતાનું કોઈ ભાન જ નહોતું, હું રડી રહી હતી। જોત જોતામાં રાત પડી ગઈ અને પછી હું કચરાના ઢગલા પાસે જઈને બેસી ગઈ। મને અંધારાથી ખૂબ ડર લાગી રહ્યો હતો, કચરાના ઢગલામાંથી ખૂબ દુર્ગંધ આવી રહી હતી। મારી નજર અચાનક બાજુમાં પડેલા એક થેલા પર પડી। મેં વિચાર્યું કે આ થેલામાં જરૂર કોઈ કચરો જ હશે। મેં તે થેલાને મારા માથા નીચે રાખવા માટે ઉઠાવ્યો હતો, પરંતુ જેવી મેં તેને ખોલીને જોયો, મારા તો હોશ ઉડી ગયા, કારણ કે તે થેલામાં કચરો નહોતો, પરંતુ મને યાદ નથી કે મારા માતા પિતા કોણ હતા, તે આ દુનિયામાં છે પણ કે નહીં એ પણ મને ખબર નથી, કારણ કે મેં જ્યારથી હોશ સંભાળ્યો હતો ત્યારથી મારી જાતને એક અનાથ આશ્રમમાં જ જોઈ હતી। મારા માટે તો બધું જ મારા રમન અંકલ જ હતા। રમન અંકલને હું મારા પિતા સમાન સમજતી હતી। હું મારા માતા પિતાને યાદ કરીને ખૂબ રડતી હતી અને હંમેશા ઉદાસ રહેતી હતી અને એ જ વિચારતી રહેતી હતી કે તેમણે મને અહીં કેમ છોડી દીધી હશે, તેમની એવી તો શું મજબૂરી રહી હશે, આજ સુધી મને મળવા પણ ન આવ્યા। એક દિવસ હું આમ જ ઉદાસ બેઠી હતી ત્યારે રમન અંકલ મારી પાસે આવ્યા અને મારા માથા પર હાથ મૂકીને બોલ્યા, હર્ષાલી દીકરી, તું કેમ ઉદાસ છે અને આ તારી આંખોમાં આંસુ કેમ છે? તું જાણે છે તું ખૂબ સ્પેશિયલ છે અને ઉપરવાળાએ તને કોઈ બહુ મોટા હેતુ માટે આ દુનિયામાં મોકલી છે। ક્યારેય પોતાના વીતેલા કાલ પર અફસોસ ન કરતી। ખબર છે, જે લોકોનું આ દુનિયામાં કોઈ નથી હોતું તેમનો ઉપરવાળો હોય છે, તેમનું ભવિષ્ય ક્યારેય અંધારામાં નથી હોતું। રમન અંકલ ખૂબ સારા માણસ હતા। તેમની વાતોમાં હંમેશા એવી મીઠાશ હોતી હતી કે મારું દિલ એકદમથી ખુશ થઈ જતું હતું। મને ખબર નહોતી કે હું આ અનાથ આશ્રમમાં ક્યારે આવી હતી, કારણ કે જ્યારથી મેં મારું ભાન સંભાળ્યું હતું ત્યારથી મારી જાતને અનાથ આશ્રમમાં જ જોઈ હતી। હું હવે 18 વર્ષની થઈ ચૂકી હતી અને મને સૌથી સમજદાર અને કાબેલ છોકરી માનવામાં આવતી હતી। એક દિવસ અચાનક એક કાળી મોટી ગાડી આ અનાથ આશ્રમના દરવાજે આવીને ઊભી રહી। તે એક બહુ મોટી અને મોંઘી શાનદાર ગાડી હતી, જેમાંથી એક સ્ત્રી, જેમાંનું નામ કેતકી હતું, તેમણે કિંમતી સાડી પહેરી હતી અને ઘણા બધા ઘરેણાં પણ પહેરી રાખ્યા હતા। તેમની આંખો પર ચશ્મા હતા અને બંને હાથોમાં ચમકતા સોનાના કંગન ખનકી રહ્યા હતા। તે શહેરની બહુ અમીર સ્ત્રી હતી અને સાંભળ્યું હતું કે દર વર્ષે અમારા અનાથ આશ્રમને ઘણો બધો પૈસો ટ્રસ્ટ તરીકે આપતી હતી, પરંતુ તેમના ચહેરા પર એક એવી કડકાઈ અને એક એવો ઘમંડ હતો જે મને પહેલી નજરમાં જ ખટકી ગયો। રમન અંકલે ખૂબ જ માન સાથે તેમનું સ્વાગત કર્યું હતું અને તેમને પોતાના ઓફિસમાં બેસાડ્યા હતા। રમન અંકલ આ અનાથ આશ્રમના ઇન્ચાર્જ હતા। થોડીવાર પછી મને ઓફિસમાં બોલાવવામાં આવી। હું ડરતા ડરતા ઓફિસમાં દાખલ થઈ। મારી નજર ઝૂકેલી હતી, દિલ ધક ધક થઈ રહ્યું હતું। મેં ધીમા આવાજે નમસ્તે કહ્યું। કેતકીજીએ ચશ્મા ઉતારીને ટેબલ પર મૂક્યા અને મને માથાથી પગ સુધી એવી ઊંડી નજરોથી જોઈ, જાણે કોઈ ખરીદનાર સામાન ખરીદતા પહેલા તેનું વજન ચકાસી રહ્યો હોય। તેમની નજરોમાં એક અજીબ સી તમાશ હતી। તેમણે રમન અંકલ તરફ જોયું અને ખૂબ જ ઠંડા અને વ્યાપારી અંદાજમાં બોલ્યા, રમન સાહેબ, મને મારા દીકરા માટે બિલકુલ આવી છોકરી જોઈતી હતી, શાંત, સંસ્કારી, દબાઈને રહેવાવાળી અને સૌથી વિશેષ, જેના આગળ પાછળ કોઈ જ ન હોય, જે કાલે ઉઠીને પોતાના પિયરનો ઘમંડ ન બતાવી શકે, જે ન ક્યારેય પોતાના પિયર જઈ શકે અને ન તો તેના પિયરવાળા અમારા ઘરે આવી શકે। આપ તો જાણો છો કે મારો દીકરો કૃણાલ પોતાની પહેલી પત્નીના કારણે કેટલો દુઃખી છે। તે તેને સંતાન નથી આપી શકી। મોટા મોટા ડોક્ટરોએ જવાબ આપી દીધો છે, મને મારા પરિવારનો વારસદાર જોઈએ છે। હું મારા દીકરાના પરિવારને વધતો જોવા માંગુ છું અને એટલા માટે મને એક એવી વહુ જોઈએ જે ફક્ત બાળક પેદા કરે અને મારા ઘરની બાબતોમાં મારી હુકુમતમાં દખલગીરી ન કરે। તે સ્ત્રીના શબ્દો મારા કાનોમાં કોઈ ઝેરની જેમ ઉતરી રહ્યા હતા। હું ત્યાં ઊભી હતી, જીવિત, સહી સલામત, પરંતુ મારી વાત ત્યાં એ જ રીતે થઈ રહી હતી જાણે કોઈ નિર્જીવ વસ્તુનો સોદો કરવામાં આવી રહ્યો હોય। રમન અંકલના ચહેરા પર એક પડછાયો લહેરાઈ રહ્યો હતો। તેમણે થોડી ક્ષણો વિચાર્યું, પછી તેમણે ખૂબ જ નરમ અંદાજમાં કહ્યું કે જી કેતકી મેડમ, હર્ષાલી મારી દીકરી જેવી છે। આ ખૂબ જ શરીફ, સંસ્કારી, પવિત્ર અને સીધી સાદી બાળકી છે। હું ઈચ્છું છું કે આનું ઘર વસી જાય, આને છત મળી જાય। જો તમે આને વહુ બનાવીને લઈ જશો તો આ એના માટે ખુશનસીબી હશે, પરંતુ મારી તમને એક વિનંતી છે કે તમે પ્લીઝ આને ક્યારેય પણ અનાથ હોવાનો કે લાવારીસ હોવાનો ટોણો ન મારતા
આ ભોળી ભાળી અને ફૂલ જેવી બાળકી છે, કરમાઈ જશે. હું નથી ઈચ્છતો કે આની આંખોમાં ક્યારેય એક આંસુ પણ આવે. બની શકે તો તમે ક્યારેય આની આંખોમાં આંસુ પણ ના આવવા દેતા, નહીંતર હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. કેતકી મેડમના હોઠો પર એક અજીબ અંદાજવાળું સ્મિત ઉપસી આવ્યું હતું. તેમણે બેદરકારીથી પોતાના હાથમાં કંગન સરખા કરતા કહ્યું, રહમાન સાહેબ, તમે ચિંતા ન કરો. આ અમારા ઘરમાં રાજ કરશે. મેં આને મારા દીકરા માટે પસંદ કરી લીધી છે. હવે આ અમારા ઘરની વહુ બનશે. અમારી પાસે દોલતની કોઈ કમી નથી. આ જલસા કરશે. બસ મને મારા ઘરમાં ખુશીઓ જોઈએ છે અને બીજું કંઈ નહીં. મને ત્યાં ઊભા રહેવું અનુભવાઈ રહ્યું હતું કે જાણે મારી બોલી લગાવવામાં આવી રહી હોય અને હું વેચાઈ ચૂકી છું. મારો અભિપ્રાય, મારી મરજી, મારી પસંદ નાપસંદ કોઈ જ મહત્વ નહોતું. બસ એ નક્કી થઈ ગયું હતું કે હું અનાથ છું, બેસહારા છું. એટલે મારે માટે એક અમીર પરિવારમાં જવા માટે, મારા માથા પર છત રાખવા માટે મારે દરેક શરત, દરેક અપમાન મંજૂર કરવું જોઈએ. મારા સિમ્પલ લગ્ન બહુ સાદાઈથી અનાથ આશ્રમમાં જ કેતકીજીના દીકરા કુનાલ સાથે થયા અને પછી કેતકીજી મને વહુ બનાવીને પોતાના આલિશાન મોટા મહેલ જેવા ઘરમાં લઈ આવ્યા હતા. આ ઘર અનાથ આશ્રમથી 1000 ગણું મોટું અને સુંદર હતું અને અહીં દરેક સુવિધા હાજર હતી. પરંતુ અહીંની દિવાલોમાંથી એક અજીબસી ભયાનકતા ટપકતી હતી. અહીં પર એ પોતાપણું, એ લગાવ, એ રસ નહોતો જે રમન અંકલની નાની ઓફિસમાં હતો. મારા એ અનાથ આશ્રમમાં હતો. રમન અંકલે પિતાની જેમ મારું કન્યાદાન કર્યું હતું. વિદાયના સમયે તેમની વૃદ્ધ આંખોમાં આંસુ તરી રહ્યા હતા. તેમને મારા માથા પર પોતાનો ધ્રુજતો હાથ મૂક્યો હતો અને રડતા અવાજમાં મને આશીર્વાદની સાથે સાથે આખરી શિખામણ આપી હતી. હર્ષાલી બેટા, હવે આજ તારું ઘર છે. તારા સાસુને માનો દરજ્જો આપજે અને તારા પતિને તારા દેવતા સમજજે. ધીરજનો સાથ ક્યારેય હાથમાંથી ન છોડતી અને ક્યારેય આ લોકોને ફરિયાદનો મોકો ન આપતી. દીકરી, જા તને ઉપરવાળો હંમેશા ખુશ રાખે. હું રમન અંકલને ભેટીને ખૂબ રડી રહી હતી. લગ્નની પહેલી રાતે હું મારા રૂમમાં બેઠી હતી, જે લાલ અને સફેદ રંગના ફૂલોથી શણગારેલો હતો. પરંતુ મારા દિલમાં કાંટા ભૂકાઈ રહ્યા હતા. ન જાણે કેમ મને અહીં પોતાપણું બિલકુલ મહેસૂસ નહોતું થઈ રહ્યું. મારા દિલમાં પણ અજીબ અજીબ પ્રકારના વિચારો આવી રહ્યા હતા. થોડીવાર પછી દરવાજો ખુલ્યો અને મારો પતિ કુણાલ અંદર પ્રવેશ્યો. તે એક ડેસિંગ અને સ્માર્ટ માણસ હતો, પરંતુ તેના ચહેરા પર ખુશીની જગ્યાએ લાચારી, થાક અને એક અજીબસી નફરતના હાવભાવ સાફ દેખાઈ રહ્યા હતા. તેણે મારી તરફ આંખ ઉઠાવીને પણ નહોતું જોયું. તે સીધો ડ્રેસિંગ ટેબલ તરફ ગયો. પોતાની કિંમતી ઘડિયાળ ઉતારીને ટેબલ પર પછાડી અને ટાઈ ઢીલી કરતા અરીસામાં મને ઘૂરીને જોવા લાગ્યો. મેં ડરતા ડરતા ઘૂંઘટ ઉઠાવીને તેને જોયો તો તે અરીસામાં મને જોઈ રહ્યો હતો, પરંતુ તેની નજરોમાં કોઈ પ્રેમ કે પોતાપણું બિલકુલ નહોતું. તેણે પાછળ ફર્યા વગર જ કડક અંદાજમાં કહ્યું, જો હર્ષાલી, મને ખબર નથી મારી માએ તને શું સપના બતાવ્યા છે, શું વાતો કરી છે, પણ એક વાત તારા મગજમાં બેસાડી લે કે મારી જિંદગીમાં તારું કોઈ મહત્વ નથી. હું જાણતો પણ નથી કે તું કોણ છે. જબરદસ્તી મારી તારી સાથે લગ્ન કરાવી દેવામાં આવ્યા છે, પરંતુ હું કોઈ બીજાને પસંદ કરું છું. જે છોકરીને હું પસંદ કરું છું તે હું તેની સાથે જ લગ્ન કરીશ અને હું તેની સાથે મારી આવનારી જિંદગી વિતાવવા માંગુ છું. પહેલાં પણ મેં મારી મા ખાતર રાધિકા નામની છોકરી સાથે લગ્ન કરી લીધા હતા. મારી મા ઈચ્છે છે કે જે છોકરી સાથે હું લગ્ન કરું તેનાથી મારું બાળક થાય, મારો પરિવાર આગળ વધે, બાળક આંગણામાં આમ તેમ રમે. પરંતુ હું એવું નથી ઈચ્છતો. હું નથી ઈચ્છતો કે લગ્ન પછી તરત જ બાળક થઈ જાય. હું મારી જિંદગીને એન્જોય કરવા માગું છું. હું સોનિયાને બહુ પ્રેમ કરું છું. સોનિયા મારી જેમ ઓપન માઇન્ડેડ છોકરી છે. તે ઈચ્છે છે કે આપણે બંને હંમેશા એકબીજાની સાથે રહીએ અને આપણા કરિયર પર ફોકસ કરીએ. પરંતુ મારી મા મને લગ્ન અને બાળકો વચ્ચે ઉલઝાવીને મારું કરિયર બરબાદ કરી દેવા માંગે છે. તે ઈચ્છે છે કે હું મારા પિતાનો કારોબાર સંભાળું, પરંતુ એવું ન થઈ શકે કે પિતાનો કારોબાર ક્યાં સુધી મારો સાથ આપશે. મને મારી જિંદગીમાં ઘણા બધા પૈસા, યશો, આરામ અને સોનિયા સાથે મારી સુહાની જિંદગી જોઈએ છે. આ લગ્ન માત્ર મારી માની જીત પર થયા છે, કારણ કે તે પોતાના પુત્રનું મોઢું જોવા માંગે છે. તું આ ઘરમાં રહે, ખા પી, જે જોઈએ તે માંગ, જલસા કર, પરંતુ મારી પાસે કોઈ પણ પ્રેમાળ અપેક્ષા ન રાખતી. મારી પહેલી પત્ની રાધિકા, તેની સાથે પણ હું પ્રેમથી પેશ નહોતો આવી શકતો. તેથી જ તે મને છોડી ગઈ અને તે ક્યારેય પણ મા ન બની શકી. એટલા માટે તે અહીંથી જતી રહી. તેની અહીં કોઈ અહેમિયત નહોતી. તારાથી પણ મારું કોઈ સંતાન નહીં થાય, કારણ કે હું તને પસંદ જ નથી કરતો. એક સમય આવશે મારી મા તને પણ ઘરમાંથી કાઢી મૂકશે, પરંતુ જ્યાં સુધી તું અહીં છે ત્યાં સુધી તારી જિંદગીને ખુલીને એન્જોય કરી શકે છે. તેના શબ્દો મારા દિલને ચીરીને નીકળી ગયા હતા. જે હજારો સપના, હજારો અરમાન લઈને હું આ ઘરમાં આવી હતી, એ એક જ ક્ષણમાં ચૂરેચૂરા થઈને મારી આંખોમાં ભૂંકાવા લાગ્યા હતા. મેં મારું માથું ઝુકાવી લીધું હતું, આંસુઓને પાલવથી લૂછી લીધા હતા અને ધીમા પણ તૂટેલા અવાજમાં કહ્યું કે જી ઠીક છે, હું તમને ક્યારેય ફરિયાદનો મોકો નહીં આપું. કૃણાલે મારા જવાબની નોંધ ન લીધી અને પડખું ફરીને સૂઈ ગયો. તે મારી જિંદગીની પહેલી રાત હતી, જેને મેં જાગીને ઘૂંટણમાં માથું આપીને વિતાવી હતી. મને રમન અંકલની બેચેનીથી યાદ આવી રહી હતી. મને લાગી રહ્યું હતું કે મેં અનાથ આશ્રમની આઝાદી ગુમાવીને સોનાના પાંજરામાં કેદ થવાનો નિર્ણય કરી લીધો છે. સમય વીતતો ગયો. હું મારી પરણિત જિંદગીમાં એડજસ્ટ થવાની કોશિશ કરી રહી હતી. સાસુનો વ્યવહાર મારી સાથે સારો નહોતો અને પતિનો વ્યવહાર તો એવો હતો જ જેવો તેમણે પહેલી રાતે બતાવ્યો હતો. માંડ માંડ મારા લગ્નને 1 મહિનો જ વીત્યો હતો કે હજુ મારા હાથોની મહેંદીનો રંગ પણ નહોતો ઉતર્યો.
કે અનાથ આશ્રમમાંથી એક એવી મનહૂસ ખબર આવી જેણે મારા દિલને પૂરી રીતે હચમચાવી દીધું. રમન અંકલને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો અને તે હોસ્પિટલમાં પહોંચતા પહેલા જ પોતાનો શ્વાસ છોડી ચૂક્યા હતા. આ ખબર મારા પર આસમાનની વીજળી બનીને પડી હતી. મને એવું લાગ્યું જાણે આજે હું હકીકતમાં અનાથ થઈ ગઈ છું. હું પાગલોની જેમ ખુલ્લા પગે ત્યાં પહોંચી. રમન અંકલ નામે ઉઠતી જોઈને મારું કાળજું ફાટી રહ્યું હતું. હું ધ્રુસકે રડી રહી હતી. તે એવા એકમાત્ર માણસ હતા જે આ પરી દુનિયામાં મારું માન હતા, મારો સહારો હતા. હું તેમને મારા પિતા માનતી હતી તો તે પણ મને પોતાની દીકરીઓ કરતાં વધારે ચાહતા હતા. તેમના ગયા પછી મને એવું લાગ્યું જાણે મારા માથા પરથી છેલ્લી છત પણ છીનવાઈ ગઈ હોય, જાણે હું ખુલ્લા આકાશ નીચે બિલકુલ એકલી રહી ગઈ છું. રમન અંકલના મૃત્યુ પછી અનાથ આશ્રમની વ્યવસ્થા બગડી ગઈ હતી. તેમના પછી કોઈ એવો માણસ નહોતો જે એ જગ્યાએ દિલથી ચલાવતા. ફંડની અછત થવા લાગી હતી અને સંભાળવામાં આવ્યું હતું કે અનાથ આશ્રમની જમીન પણ ચાલી રહેવા જૂના કેસના કારણે તે અનાથ આશ્રમ બંધ થવા જઈ રહ્યો છે. મારું પિયર, મારું બાળકણ, મારું એકમાત્ર ઠેકાણું ખતમ થઈ રહ્યું હતું. રમન અંકલના અંતિમ સંસ્કારથી પાછા આવ્યા પછી જ્યારે હું તૂટેલી હાલતમાં મારા સાસરે પહોંચી તો મને આશા હતી કે કદાચ મારા સાસુ અથવા મારો પતિ મને દિલાસો આપશે, મારા દુઃખને દર્દને સમજશે. પરંતુ મારા સાસુ લાઉન્જમાં ખૂબ જ શાંતિથી બેઠા ચા પી રહ્યા હતા. તેમણે મને સૂજેલી આંખો સાથે રડતા જોઈ તો ગળે લગાડવાના બદલે તેમના ચહેરા પર ગુસ્સાથી ભરેલા હાવભાવ આવી ગયા હતા. તેમણે કડવા અંદાજમાં કહ્યું, હવે બસ પણ કર હર્ષાલી, તારો સગો બાપ તો નથી મર્યો ને? એ માણસ અનાથ આશ્રમનો સામાન્ય ઇન્ચાર્જ તો હતો, મરી ગયો તો શું થઈ ગયું? ક્યાં સુધી તું આ દુઃખ મનાવતી રહીશ? ઘરની બધી વ્યવસ્થા બરબાદ થઈ રહી છે. ઘરના કામકાજ પર ધ્યાન આપ. અહીં નોકરોના માથા પર સવાર રહેવું પડે છે ત્યારે જઈને કંઈક કામ થાય છે. અને હા, તારી તબિયતનો પણ ખ્યાલ રાખ. રડી રડીને તારી જાતને હેરાન ન કર. મને જલ્દીથી જલ્દી ખુશખબરી જોઈએ છે. હું તને રોવા ધોવા માટે આ ઘરમાં મારા દીકરાની પત્ની બનાવીને નથી લાવી. મેં મારા આંસુ લૂછ્યા, દિલ પર પથ્થર મૂક્યો અને માજી કહીને મારા રૂમ તરફ આગળ વધી ગઈ. કૃણાલ રૂમમાં હાજર હતો અને ફોન પર સોનિયા સાથે હસી હસીને વાતો કરી રહ્યો હતો. તેને મારી ફિલિંગ્સની કોઈ કદર નહોતી. તે મારો પતિ હતો. તેણે મારી સાથે લગ્ન કર્યા હતા, પરંતુ છતાં પણ તે મને પત્ની જેવો કોઈ હક નહોતો આપી શક્યો. તે મારી સામે જ પોતાની ગર્લફ્રેન્ડ સાથે ખૂબ વાતો કરતો હતો. હજુ સુધી તેની હિંમત નહોતી થઈ કે તે સોનિયા વિશે પોતાની માને જણાવી શકે, કારણ કે સોનિયા હજુ ભણી રહી હતી અને હજુ તે લગ્ન કરવા નહોતી માંગતી. કૃણાલનું કહેવું હતું કે જેવી સોનિયાનો અભ્યાસ પૂરો થઈ જશે તે તેની સાથે લગ્ન કરી લેશે. તેનાથી પહેલાં તે તેના પર લગ્નનું દબાણ નહોતો નાખી શકતા, નહીંતર તેનો અભ્યાસ અધવચ્ચે અટકી જશે. કૃણાલે મારી હાલત જોઈ લીધી હતી, પરંતુ તેને દિલાસો આપવા માટે એક શબ્દ પણ મને નહોતો કહ્યો. એ દિવસે મને બેચેનીથી અહેસાસ થયો હતો કે આ ઘરમાં મારી હેસિયત માણસની નહીં, પરંતુ માત્ર એક જરૂરિયાતની વસ્તુ, એક મશીન જેવી છે. હું એકલી હતી અને બિલકુલ સાવેકળી. બહુ કઠિન સમય પણ પસાર થઈ રહ્યો હતો. 1 વર્ષ પછી 2 વર્ષ અને પછી 2.5 વર્ષનો સમય વીતી ગયો હતો. એટલા સમયમાં મારા સાસુએ મારું જીવવું હરામ કરી દીધું હતું. તેમનો દરેક વિષય એ જ શબ્દોથી શરૂ થતો હતો કે હું મારા પુત્રનું મોઢું ક્યારે જોઈશ, પણ તું પણ મને દાદી બનાવવાની ખુશી નથી સંભળાવી રહી. હવે તેમને હું શું જણાવું કે તેમનો દીકરો ન તો મને પોતાની પત્ની માને અને ન તો મને પત્ની હોવાનો કોઈ હક આપે છે. તો પછી હું તેમને દાદી કેવી રીતે બનાવી શકું? હું તેમના ઘણા બધા કડવા શબ્દોને સહન કરતી હતી, તેમના ખરાબ વર્તનનો સામનો કરતી હતી, પરંતુ હજુ સુધી મેં તેમને તેમના દીકરાની હકીકત નહોતી જણાવી. એવું મેં એટલા માટે નહોતું કર્યું કારણ કે કુણાલે મને ના પાડી હતી. તેણે કહ્યું હતું કે જો તે કંઈ પણ મારી માને જણાવ્યું તો હું તને ત્યારે છૂટાછેડા આપીને આ ઘરમાંથી કાઢી મૂકીશ. જો તેઓ મને કાઢી મૂકતો તો પછી હું ક્યાં જાત? એટલે હું ચૂપચાપ બધું જ સહન કરી રહી હતી. પહેલાં મારા સાસુ માત્ર મારી સાથે ખરાબ વર્તન કરી રહ્યા હતા, પરંતુ હવે તેમનો વ્યવહાર મારી સાથે જુલમ ભરેલો અને દેશનાક થવા લાગ્યો હતો. પહેલાં તે મને માત્ર વાતો સંભળાવતા હતા, જલીલ કરતા હતા, પરંતુ હવે તે ખુલીને મને બધાની સામે અપમાનિત કરવા લાગ્યા હતા. સવારે નાસ્તાના ટેબલ પર તે ઘણીવાર પ્લેટને જોરથી મારી તરફ સરકાવી દેતા હતા, જેના અવાજથી મારું દિલ દહેલી જતું હતું. હવે અને કડવા અંદાજમાં કહેતા હતા કે ખબર નહીં કઈ મનહૂસ ઘડીમાં મેં તને મારા દીકરા માટે પસંદ કરી હતી. ખાઈને જાડી ભેંસ થતી જાય છે, પરંતુ જે કામ તારું છે તે તારાથી નથી થઈ રહ્યું. મારા કુનાલે જોવાની ઢળતી જાય છે. જો તારાથી કંઈ નથી થતું તો સાફ જણાવી દે. હું મારા દીકરા માટે કોઈ બીજો રસ્તો શોધી કાઢીશ. હું ક્યાં સુધી તારો મનુષ્ય ચહેરો સહન કરું? હું ચૂપચાપ સાંભળતી રહેતી. કોળીઓ ગળા નીચે ઉતરવો મુશ્કેલ થઈ રહ્યો હતો. ઘણીવાર તેઓ મને ડૉક્ટર પાસે જવાનું કહેતા, પરંતુ હું ડૉક્ટર પાસે પણ કેવી રીતે જાઉં? મારી કંઈ સમજમાં નહોતું આવી રહ્યું. મેં આ વિશે ઘણીવાર કુણાલ સાથે વાત કરી હતી. તે મને એ જ કહેતો હતો કે જે પણ થઈ રહ્યું છે શાંતિથી સહન કરી લે. હવે આ ઘરમાં તું આવી ગઈ છે તો તારે સહન કરવું જ પડશે. આ બધું તો તારે લગ્ન પહેલાં વિચારવું જોઈતું હતું. તું પણ તો અમીર છોકરો જોઈને લગ્ન કરવા રાજી થઈ ગઈ હતી ને? તેણે મને સાફ સાફ શબ્દોમાં કહી દીધું.
હર્ષાલી, મારી જિંદગીમાંથી નીકળી જા, કારણ કે સોનિયાનો અભ્યાસ પૂરો થઈ ગયો છે. હવે હું જલ્દી જ તેની સાથે લગ્ન કરવાનો છું. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન ખસી ગઈ. આ શું થઈ ગયું હતું? મેં કુનાલની આગળ હાથ જોડ્યા હતા અને કહ્યું હતું કે પ્લીઝ આવું ન કર. મારું શું થશે? પહેલાં જ આ ડર સાથે જીવતા મને 2.5 વર્ષ પસાર થઈ ચૂક્યા હતા અને હવે એવું લાગી રહ્યું હતું જાણે મારી જિંદગીનો ખરાબ સમય હવે શરૂ થવા જઈ રહ્યો છે. એક દિવસ તો મારા સાસુ મારા રૂમમાં આવ્યા. તેમના હાથમાં એક સિમ્પલ સી દવા હતી. તેમણે તે દવા મારા હાથમાં પકડાવતા હુકમ ભરેલા અંદાજમાં કહ્યું, આ વેદજીની દવા છે, બહુ મોંઘી છે અને સ્પેશિયલ છે. આને અત્યારે મારી સામે પી અને કાન ખોલીને સાંભળી લે. હર્ષાલી, જો આવતા થોડા મહિનાઓમાં ખુશખબરી ન મળી, તે મને કોઈ વારસદાર ન આપ્યો તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. તેમણે જબરદસ્તી મને તે દવા પીવા માટે કહ્યું, પરંતુ હું તેને નહોતી પી શકતી. મેં લાખ ઇનકાર કર્યો, પરંતુ મારા સાસુએ મને ખરાબ રીતે ધમકાવવાનું શરૂ કરી દીધું. આજે હું બહુ ખરાબ ફસાઈ હતી. મને દવા પીવડાવવાની તે કોશિશ કરી રહ્યા હતા. મેં તેમને કહ્યું કે હું પછી પી લઈશ, પરંતુ તેમણે મારી એક ન સાંભળી અને જબરદસ્તી કરતા બોલ્યા કે નહીં, મારી આંખો સામે અત્યારે દવા પી. વેદજીએ કહ્યું છે કે આ બહુ સારી દવા છે. તેમના વધારે જીદ કરવા પર મજબૂરીમાં મારે તે દવા પીવી પડી. તે દવાથી બીજા દિવસે મારા પેટમાં ખૂબ દુખાવો થયો હતો, પરંતુ હું કોને કહું? કોઈ મારું સાંભળવાળું નહોતું. મેં ઘરમાં હાજર નોકરાણીને મારી કન્ડિશન વિશે જણાવ્યું. તેણે મને મેડિકલથી દવા લાવીને આપી. ત્યારે જઈને મારી તબિયત સારી થઈ હતી. હવે મારી જિંદગી વધુ મુસીબતવાળી થવા લાગી હતી, કારણ કે કુનાલે નિર્ણય કરી લીધો હતો કે હવે તે મને પોતાની જિંદગીમાંથી કાઢીને સોનિયાને આ ઘરમાં લઈને આવશે. સોનિયાનો અભ્યાસ પણ પૂરો થઈ ગયો હતો અને કુનાલે સોનિયાના માતા પિતાને લગ્ન માટે રાજી કરી લીધા હતા. હું જાણતી હતી કે હવે આ ઘરમાં કાં તો હું રહી શકું છું અથવા તો સોનિયા. હું તો આમ પણ આ ઘરમાં લોકો માટે એક એવું અસ્તિત્વ હતી જેના હોવા કે ન હોવાથી કોઈને કોઈ ફરક નહોતો પડતો. મારા સાસુ જ્યાં અત્યાર સુધી મને બાળક કરવા માટે હેરાન કરી રહ્યા હતા, ત્યાં જ બીજી તરફ તેમના દીકરાએ તેમનું ધ્યાન પોતાની તરફ કરી લીધું હતું. તે દિવસે ને દિવસે પોતાની માને મારી વિરુદ્ધ ભડકાવી રહ્યો હતો. તેમના મગજમાં નાખી રહ્યો હતો કે તે મને કંઈ પણ કરીને આ ઘરમાંથી કાઢી મૂકે, જેવું કે તેણે પોતાની પહેલી પત્ની રાધિકા સાથે કર્યું હતું. આ વખતે કુનાલે ખૂબ જ મોટી રમત રમી હતી, જેનું નુકસાન સૌથી વધારે મારી જિંદગી પર થયું હતું. કુનાલે મારા સાસુને સોનિયા વિશે જણાવ્યું અને કહ્યું કે સોનિયા બહુ સારી છોકરી છે, તેના પિતા બહુ અમીર માણસ છે. હું સોનિયા સાથે લગ્ન કરવા માંગુ છું. આ જાણું છું કે તમે હર્ષાલી પર દયા કરી છે અને હર્ષાલીને મારી પત્ની બનાવી. તમે ઈચ્છો છો કે આ ઘરમાં બાળકની કિલકારી ગુંજે, મારો પરિવાર આગળ વધે, તો હું સોનિયા સાથે મારો પરિવાર આગળ વધારીશ. અહીં સુધી કે તેણે મારા પર એ પણ ઇલ્ઝામ લગાવ્યો હતો કે હર્ષાલી વાંજણી છે, હર્ષાલી બાળક પેદા નથી કરી શકતી. મમ્મી, તમને શું લાગે છે કે મેં કોશિશ નથી કરી બાળક પેદા કરવાની? મેં આને દરેક ડૉક્ટરને બતાવી. પાછલા 2.5 વર્ષથી હું આને શહેરના ખબર કેટલાક મોટા ડૉક્ટર પાસે લઈ ગયો છું અને હર્ષાલીનું ચેકઅપ પણ કરાવ્યું. ડૉક્ટર કહે છે કે તમે તો બિલકુલ ફિટ છો, પરંતુ તમારી પત્ની વાંજણી છે. મેં વિચાર્યું કે તેનું વાંઝિયાપણું સમય થતાં ઠીક થઈ જશે, પરંતુ મેં તમારી આંખોમાં જોયું કે તમે મારું બાળક જોવા માટે કેટલી તડપી રહ્યા છો. મમ્મી, તમે આ છોકરીને ઘરમાંથી કાઢી મૂકો. હું સોનિયા સાથે લગ્ન કરીશ. તે જલ્દી તમને દાદી બનવાની ખુશખબરી પણ આપશે. તે પોતાના પિતાની એકમાત્ર દીકરી છે. તેના બાપનું જે કંઈ પણ છે તે પોતાની દીકરીનું જ છે. તેઓ દહેજમાં પણ ઘણું બધું આપશે અને પોતાની જમીન જાયદાદ અને કારોબાર પણ સોનિયાના નામે કરી દેશે. તમે તો જાણો છો કે મને મારી જિંદગી ખુલીને જીવવાની આદત છે. હું કોઈ પણ વસ્તુમાં બંધાઈને રહેવા નથી માંગતો, ન કારોબારમાં અને ન તો કોઈ સંબંધમાં. એટલે મને લાગે છે કે જે ખુશીઓ આપણને રાધિકા અને હર્ષાલી નથી આપી શકી, તે ખુશીઓ સોનિયા પાસેથી મળશે. આ સાંભળતા જ મારા સાસુના મનનો લોભ ઉભરાઈને બહાર આવી ગયો હતો. તેમણે પોતાના દીકરાની વાત આંખ માની લીધી હતી. તેમને લાગ્યું કે તે સાચું કહી રહ્યો છે, પરંતુ આ જૂઠ હતું, વાંજણી નહોતી. તેણે આજ સુધી મને હાથ પણ નહોતો લગાવ્યો. તે સોનિયાને આ ઘરમાં લાવવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકતો હતો. હવે પણ મારા સાસુએ નક્કી કરી લીધું હતું કે તે મને આ ઘરમાંથી શું, પોતાના દીકરાની જિંદગીમાંથી પણ દૂર કાઢી નાખશે. હવે તેમણે મને પહેલાં કરતાં પણ વધારે હેરાન કરવાનું શરૂ કરી દીધું હતું. એક દિવસ તે મારી સામે આવ્યા અને મને આંગળી બતાવીને બોલ્યા, મને તારી હકીકત ખબર પડી ગઈ છે. તું વાંજણી છે અને આવી ઓરતોને હું મારા ઘરમાં બિલકુલ પણ સહન નહીં કરું, જે એક બાળક પણ પેદા ન કરી શકે. આમ પણ મારા દીકરાએ પોતાની જિંદગીમાં બીજી છોકરી લાવવાનો નિર્ણય કરી લીધો છે. હવે જોવાનું છે કે ક્યારે તું આ ઘરમાંથી નીકળીશ. મારો દીકરો પણ તારાથી ખૂબ પરેશાન થઈ ચૂક્યો છે. તે ઘરમાં નથી રહેતો કારણ કે તે તારા જેવી મનુષ્ય ઓરત જોવા મળે છે. જો તે તેને એક બાળક પેદા કરીને આપી દીધું હોત તો તેનું ધ્યાન તારી તરફ હોત. હું તને જલ્દી જ ધક્કા મારીને ઘરમાંથી કાઢવાની છું. હું ડરેલી, સહમેલી અને ચૂપચાપ રહી. કુનાલનો વ્યવહાર પણ હવે સહન શક્તિ બહાર થતો જઈ રહ્યો હતો. તે રાત્રમોરો ઘરે આવતો હતો. એક દિવસ મેં તેનો કોલર પકડીને પૂછ્યું કે તે મારી સાથે આવું કેમ કર્યું? તું જો એ છોકરીને પ્રેમ કરતો હતો તો તારી માને ના પાડી શકતો હતો કે મારા લગ્ન તારી સાથે ન કરાવે. કેમ તે મારી જિંદગી બરબાદ કરી? તેણે મારો હાથ પકડી લીધો અને પોતાનો કોલર છોડાવતા બોલ્યો, તું મારી સાથે ગેરવર્તણૂક કહી રહી છે હર્ષાલી. મારી માને બહુ શોખ છે મારું બાળક જોવાનો. શું કરું હું? મારી માનો દિલ નહોતો તોડી શકતો અને વળી સોનિયાનો પણ તો અભ્યાસ પૂરો નહોતો થયો ને.
ત્યાં સુધી મારે તો કોઈ કુરબાની આપવી જ પડવાની હતી. અને આમ પણ તારા જેવી છોકરીઓ અમીર છોકરાઓનું સાંભળીને જ ખુશ થઈ જાય છે. તો તે કેમ કરી લીધા લગ્ન મારી સાથે? તું પણ તો ના પાડી શકતી હતી ને. હવે તો સોનિયા જ આ ઘરની વહુ બનશે. હું મમ્મીને મનાવી ચૂક્યો છું. તે બહુ જલ્દી તને આ ઘરમાંથી કાઢવાની છે, કારણ કે તે તેમની ખુશી પૂરી નથી કરી. આટલું કહીને તે જોર જોરથી હસવા લાગ્યો. હું તેને હસતો જોતી રહી કે તે કેટલો હલકો માણસ હતો, જે પોતાના જૂઠને છુપાવવા માટે મને દરબદર કરવાનો હતો. હું સમજી ગઈ હતી કે હવે બહુ મોટું તોફાન મારી તરફ વધી રહ્યું છે અને મારી પાસે માથું છુપાવવા માટે કોઈ છત નથી. પછી તે સાંજ આવી ગઈ, જેણે મારી જિંદગીની રહેલી સહેલી આશા પણ ખતમ કરી દીધી હતી. કુણાલ ઘરે આવ્યો તો રોજના નિયમ મુજબ ખૂબ જ ખુશ હતો. તેના ચહેરા પર એ મુસ્કાન હતી જે મેં લગ્ન પછી આજ સુધી નહોતી જોઈ. તે સીધો પોતાની માના રૂમમાં ગયો અને મોટા અવાજે તેમને બોલાવ્યા. હું પણ ડરતા ડરતા દરવાજા પાસે જઈને ઊભી રહી ગઈ. કુણાલે પોતાની માના હાથ ચૂમ્યા અને ઉત્સાહભર્યા અંદાજમાં બોલ્યો, મમ્મી, સોનિયાના પપ્પા માની ગયા છે. બસ હવે જલ્દીથી તેના ઘરે જઈને તમે મારી અને સોનિયાના લગ્નની તારીખ ફિક્સ કરી લો અને જલ્દીથી જલ્દી આ મુસીબતને ઘરમાંથી કાઢો, કારણ કે જ્યાં સુધી આ અહીંથી નહીં જાય ત્યાં સુધી સોનિયા અહીં ન આવી શકે. આ સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. હું દરવાજાની ચોખટ પકડીને રહી ગઈ. તેણે કહ્યું, સોનિયાના પપ્પા આજે અહીં આવી રહ્યા છે. તમને ખબર છે, સોનિયા મને જણાવી રહી હતી કે તેની માએ તમારા માટે સોનિયાના કંગન અને 7 તોલાનો હાર ખરીદ્યો છે અને ન જાણે કેટલી વસ્તુઓ તે અમને લગ્નમાં આપવાના છે. આ સાંભળીને મારા સાસુની ખુશીનો પાર ન રહ્યો. તેમણે કહ્યું, બેટા, તું ચિંતા ન કર. હવે તું જો હું એ અનાજ સાથે શું કરું છું. સોનિયા જ આ ઘરની વહુ બનશે અને હરસાલી અહીંથી નીકળી જશે. આખરે આ નાલાયકે આટલા વર્ષોથી આપણને કોઈ ખુશી નથી આપી. આને હવે આ ઘરમાં કોઈ જગ્યા નથી. હું ડૂસકા ભરીને રડવા લાગી હતી, કારણ કે મારી પાસે રડવા સિવાય કોઈ બીજો રસ્તો નહોતો. આ ઘરમાં મારી જગ્યાએ હવે સોનિયા આવવાની હતી. આ લોકો માટે મારું અસ્તિત્વ હવે અર્થહીન થઈ ચૂક્યું હતું. હું ભાગીને રૂમમાં ગઈ અને રૂમના દરવાજાને અંદરથી બંધ કરી દીધો. હું વિચારવા લાગી કે હું શું કરું. આજે ફાઇનલી એ સમય આવી ગયો જ્યારે મને આ ઘરમાંથી નીકળવું જ પડશે. થોડીવાર પછી દરવાજો ધડામ કરતો વાગવા લાગ્યો. હું ગભરાઈ ગઈ. મારું શરીર કાંપી ગયું હતું. દરવાજા પર કુણાલ ઊભો હતો. સમજ નહોતી આવી રહ્યું કે હું શું કરું. કુણાલ બૂમો પાડવા લાગ્યો કે દરવાજો ખોલ. હરસાલી શું કહી રહી છે. હું ધીમા ધીમા કદમોથી ચાલતી દરવાજા સુધી ગઈ અને દરવાજો ખોલ્યો તો જોયું કે કુણાલના ચહેરા પર મુસ્કાન હતી. તે રૂમની અંદર આવ્યો. તેણે એક નાની બેગ લીધી અને કબાટ ખોલીને મારા કપડાં તેમાં મૂકવા લાગ્યો. મેં કહ્યું, તું આ શું કહી રહ્યો છે? તે બોલ્યો, બસ બહુ થઈ ગયું. હવે આ નાટક નીકળી જા અહીંથી. હવે આ ઘરમાં સોનિયા આવવાની છે. મમ્મી કાલે જ સોનિયાના ઘરે જશે અને તેના પિતા સાથે અમારા લગ્નની વાત કરશે. હું તેના પગમાં પડી ગઈ અને રડતા રડતા કહેવા લાગી કે પ્લીઝ કુણાલ, આવું ન કર. પ્લીઝ મારી જિંદગી બરબાદ ન કર. હું ક્યાં જઈશ? મારી પાસે તો કોઈ સહારો પણ નથી. મને આ ઘરમાં રહેવા દે. મને 2 ટંકની રોટલી અને રહેવા માટે છત જોઈએ. બાકી હું તારી પાસે કંઈ નહીં માગું. તું જો સોનિયા સાથે લગ્ન કરવા માગે છે તો કરી લે. મને આ વાત પર કોઈ વાંધો નથી, પરંતુ મને આ ઘરમાંથી ન કાઢ. કુણાલે પોતાના હાથ રોકી દીધા. તેણે મારા બંને ખભાથી પકડીને મને ઊભી કરી અને મને ઝંઝોડીને બોલ્યો, તું પાગલ થઈ ગઈ છે કે શું? આ જ દિવસ માટે મેં તને આ મારા ઘરમાં રાખી હતી. લગ્નની પહેલી રાતે જ મેં તને જણાવી દીધું હતું કે હું સોનિયાને પ્રેમ કરું છું. મારી સોનિયા સાથે વાત થઈ હતી. તેણે મને સખ્તાઈથી કહેલું છે કે તને આ ઘરમાંથી કાઢી મૂકવામાં આવે. તારી હાજરીમાં તે ક્યારેય પણ અહીં નહીં આવે અને તું જ્યાંથી આવી છે ત્યાં જતી રહે. મને એ વાત સાથે કોઈ લેવા દેવા નથી કે તારું આ દુનિયામાં કોઈ છે કે નહીં. મેં કહ્યું, પ્લીઝ કુણાલ, આવું ન કર. પ્લીઝ, પણ તે ન માન્યો. તેને મારો સામાન પેક કરી દીધો. હું રૂમમાં બેઠી રડતી રહી. તે રૂમમાંથી નીકળીને જતો રહ્યો હતો. ખબર નહીં ક્યાં ગયો હતો. સાંજ પડવા આવી હતી. મારા સાસુની ચાનો સમય હતો. હું રસોડામાં તેમના માટે ચા બનાવવા જતી રહી. મેં વિચાર્યું, હું મારા સાસુ સાથે વાત કરીશ અને તેમને કહીશ કે તેઓ મને અહીં રહેવા દે. ભલે તેઓ મને પોતાની નોકરાણી બનાવી લે, પરંતુ મને અહીંથી ન કાઢે. હું ઘરનું બધું કામ કરી લીધા કરીશ. જે રીતે તેમણે નોકરોને અહીં રહેવાની જગ્યા આપેલી છે, એવી જ રીતે મને પણ આપી દે. તેમની બહુ મહેરબાની થશે. હજુ હું આ બધું જ વિચારી રહી હતી કે ચૂલા પર ચા બની રહી હતી, જ્યારે અચાનક કુણાલ રસોડાની અંદર પ્રવેશ્યો. તેના ચહેરા પર ફરીથી એ જ મુસ્કાન હતી જે રૂમની અંદર પ્રવેશતી વખતે હતી. તેણે કેટલાક કાગળો મારી તરફ લંબાવ્યા અને કહેવા લાગ્યો, આલે, છોડી દે મારો પીછો. મેં એ કાગળોને ધ્યાનથી જોયા તો છૂટાછેડાના કાગળો હતા. મેં બૂમ પાડીને કહ્યું, કુણાલ, પ્લીઝ આવું ન કર. તેને કહ્યું, હવે નાટક બંધ કર અને જલ્દીથી આના પર સહી કરી દે અને નીકળી જા મારા ઘરમાંથી. તારો સામાન પેક છે. તેણે મને ધક્કો મારીને જમીન પર પાડી દીધી. તેની આંખોમાં દયા જેવી કોઈ ચીજ નહોતી. હું દોડીને મારા સાસુના રૂમમાં ગઈ અને તેમના પગ પકડીને રડવા લાગી. મેં કહ્યું, માજી, તમે તો મારી વાત સમજવાની કોશિશ કરો. તમે જાણો છો કે રમન અંકલ પણ આ દુનિયામાં નથી. હું ક્યાં જઈશ? તમારા દીકરાને સમજાવો. આને મને છૂટાછેડા આપી દીધા છે. મારા પર દયા કરો. કુણાલ પોતાની માના રૂમમાં આવ્યો અને બોલ્યો, મમ્મી, મારો ટાઈમ વેસ્ટ થઈ રહ્યો છે. જલ્દીથી આની પાસેથી આ પેપર્સ પર સહી કરી લેજો અને આને ઘરમાંથી કાઢી મૂકજો. હું જાઉં છું. મને એક જરૂરી કામ છે. કુણાલ જઈ ચૂક્યો હતો અને હું તેની માના રહમો કરમ પર રહી હતી.
કુણાલના ગયા પછી તેની માં મારા પર વરસી પડી. તેમના દીકરાએ તેમની આંખો પર લાલચની એવી પટ્ટી બાંધી દીધી હતી કે હવે તેમણે મને ઘરમાંથી કાઢવી જ હતી. તેમને મારા વાળ મજબૂતાઈથી પકડી લીધા. હું ચીસ પાડી ઉઠી. મારા સાસુએ કહ્યું કે જલ્દીથી આ પેપર્સ પર સહી કરી દે અને નીકળી જા મારા દીકરાની જિંદગીમાંથી. હું તને હવે સહન નથી કરી શકતી. મેં કહ્યું, માજી, હું તમારી આગળ હાથ જોડું છું, મારા પર દયા કરો. તેમણે હસતા હસતા કહ્યું, હું તારા પર દયા કરી લેત, પરંતુ પૂરા 8 વર્ષના સમય સુધી તે મને મા બનીને જ ન બતાવ્યું. આજે મેં તેમને સાચું જણાવી દીધું અને કહ્યું કે તમારો દીકરો ઘણા લાંબા સમયથી સોનિયા સાથેના સંબંધમાં હતો. તે તેની સાથે લગ્ન કરવા માંગતો હતો, પરંતુ સોનિયાનો અભ્યાસ પૂરો ન થવાને કારણે તેને તમને તેના વિશે ન જણાવ્યું અને તમે તમારા દીકરાના લગ્ન જલ્દીથી જલ્દી કરવા માંગતા હતા. તમે તેના લગ્ન પહેલાં તો રાધિકા સાથે કરાવ્યા અને પછી મારી સાથે. તમને લાગે છે કે રાધિકા પણ વાંજણી હતી? નહીં. ના, હું વાંજણી છું અને ના રાધિકા વાંજણી છે, પરંતુ તમારો દીકરો અમારા બંનેમાંથી કોઈને પણ પત્ની હોવાનો હક ન આપી શક્યો. માત્ર સોનિયા ખાતર બધા દોષ તમારા દીકરાનો છે અને સજા પહેલાં રાધિકાને મળી અને હવે મને મળી રહી છે. પરંતુ તેનો તો પરિવાર હતો, તે પોતાના પિયર જતી રહી. પરંતુ માજી, મારું તો આ દુનિયામાં કોઈ જ નથી. મારી શું ભૂલ છે? મારો શું વાંક છે? આખરે મને કઈ વાતની સજા આપવામાં આવી રહી છે? મારા સાસુએ એક જોરદાર લાફો મારા ગાલ પર માર્યો અને બોલ્યા, આ શું નકામી વાર્તા બનાવી રહી છે? મને તારી વાતોમાં લેવા માંગે છે. ચાલ, નીકળી જા મારા ઘરમાંથી, પરંતુ જતાં પહેલાં પેપર્સ પર સહી કરી દે. ઘરના બધા નોકરો રૂમની બહાર ભેગા હતા અને મારા પર થઈ રહેલા અત્યાચારના અવાજો સાંભળી રહ્યા હતા. હું મારું હવે વધારે અપમાન નહોતી કરાવવા માંગતી, એટલા માટે મેં ચૂપચાપ પેન ઉઠાવીને પેપર્સ પર સહી કરી દીધી. હું જાણતી હતી કે મારી પાસે કોઈ જગ્યા નથી. અનાથ આશ્રમ બંધ થઈ ચૂક્યો હતો. રમન અંકલ આ દુનિયામાંથી જઈ ચૂક્યા હતા. હું બિલકુલ બેસહારા હતી. અહીં સહી કરતી વખતે મારા હાથ કાંપી રહ્યા હતા. મારા સાસુના ચહેરા પર શેતાની મુસ્કાન ફેલાઈ ગઈ. તેમણે તે કાગડો મારા મોઢા પર માર્યા અને નફરતથી બોલ્યા કે અભિનંદન, હવે અમારો તારાથી પીછો છૂટી ગયો. હવે તારો આ ઘર સાથે કોઈ સંબંધ નથી રહ્યો. કાગડો જમીન પર વિખરાયેલા પડ્યા હતા. મેં મારા સાસુના પગ પકડીને ફરીથી રડતા રડતા કહ્યું હતું કે માજી, મારા પર દયા કરો. હું ક્યાં રહીશ? હું આ શહેરમાં કોઈને પણ નથી ઓળખતી. હું તમારી આગળ હાથ જોડું છું. તમે મને આ ઘરની નોકરાણી બનાવીને જ રાખી લો. હું ક્યારેય તમને કોઈ ફરિયાદ નહીં કરું. મને છતથી લાચાર ન કરો. દુનિયા બહુ જાલિમ છે. ન જાણે આ ઘરમાંથી નીકળ્યા પછી મારી સાથે શું થશે. મારા સાસુએ મને જોરથી ઠોકર મારી અને પાછળ હટી ગયા. તેમણે સખત અંદાજમાં કહ્યું કે આ નાટક બંધ કર. તારી અને રાધિકા સાથે પણ મારા દીકરાના લગ્ન કર્યા પછી આખરે મને અને મારા દીકરાને મળ્યું શું છે? હવે મારા દીકરાની જિંદગીમાં એક એવી ઓરત આવવાની છે જે તેને દોલત પણ આપશે અને ઓલાદ પણ. મારો દીકરો તેની સાથે ખૂબ જ ખુશ છે અને તું અહીં રહીને તે બંનેની જિંદગી પર ગ્રહણ લગાવીશ. હું બૂમો પાડતી રહી, ચીસો પાડતી રહી. મારા સાસુએ નોકરો પાસે પકડાવીને મને ઘરમાંથી બહાર કાઢી મૂકી. બહાર અંધારું ફેલાઈ રહ્યું હતું. શેરી સુમસામ હતી. નોકરે મને બહાર ધક્કો આપી દીધો. ત્યાર પછી દરવાજો બંધ થઈ ગયો. મારા દિલની ધડકણ જાણે રોકાઈ ગઈ હતી. મેં પલટીને એ બંધ દરવાજાને જોયો હતો, જે હવે કદાચ ક્યારેય મારા માટે નહોતો ખુલવાનો. મેં પૂરી તાકાતથી દરવાજો પકડીને લીધો અને તેને ઝંઝોડ્યો. મારા ગળામાંથી નીકળતી ચીસો શેરીના સન્નાટાને ચીરતી આકાશ તરફ લાગી. મારા અવાજમાં એ દર્દ હતું જે પથ્થરને પણ પીગળાવી શકતું હતું. આજે હું બહુ રડી રહી હતી અને ઉપરવાળાને પ્રાર્થના કરી રહી હતી કે મેં મારો ફેંસલો તારા હાથમાં છોડી દીધો છે. પરંતુ મેં મારા દિલમાં નક્કી કરી લીધું હતું કે જો ઉપરવાળાએ મને એવી તક આપી કે હું મારા પતિ અને સાસુ પાસેથી બદલો લઈ શકું, તો હું એવું જરૂર કરીશ. મને આ લોકોએ હવે કોઈ સામાન નહોતો આપ્યો. હું ખાલી હાથે ઘરમાંથી નીકળી ગઈ હતી. રોડ પર લાગેલી લાઇટો એક એક કરીને ચાલુ થઈ રહી હતી અને મારા માટે તો હંમેશા માટે અંધારું છવાઈ રહ્યું હતું. મેં મારું માથું લોખંડના દરવાજા પર પછાડ્યું. ઠંડા લોખંડની ઠંડક મારી આત્મામાં ઉતરી ગઈ હતી. હું જાણતી હતી કે આ ઘરના માલિકોના દિલ હવે આ લોખંડ કરતાં પણ વધારે કઠણ છે. ત્યાં મારી વિનંતી સાંભળવાવાળું કોઈ નહોતું. મારો અવાજ દિવાલો સાથે અથડાઈને પાછો આવી રહ્યો હતો. ત્યારે જ શેરીના રખડતા કૂતરાઓનો અવાજ નજીક આવવા લાગ્યો. મેં ડરતા પાછળ ફરીને જોયું. શેરીમાં ખૂણે 3-4 કૂતરાઓ ઊભા હતા અને તે મારી તરફ જોઈને ઘુરકિયા કહી રહ્યા હતા. તેમની ચમકતી આંખો અંધારામાં અંગારા જેવી લાગી રહી હતી. મારું શરીર ડરના માર્યા કાપવા લાગ્યું. મેં મારા દુપટ્ટાને મજબૂતાઈથી પકડી લીધો. મને લાગ્યું કે આજે આ લોકોને મને ચૂંથીને ફેંકી દીધી છે. હવે કદાચ આ જાનવરો પણ મારી બોટીઓ ચૂંથીને ખાશે. હું ગેટનો ટેકો લઈને ઊભી રહી ગઈ હતી. મારા પગમાં જાન નહોતી રહી. કૂતરાઓએ ભસવાનું શરૂ કરી દીધું અને ધીમે ધીમે મારી તરફ વધવા લાગ્યા. મેં ડરને મારા આંખો બંધ કરી લીધી. મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. મને મારી મોત સાફ દેખાઈ રહી હતી. એક કૂતરો મારી બિલકુલ નજીક આવીને જોરથી ભસ્યો તો મારી ચીસ નીકળી ગઈ. મેં જમીન પરથી એક પથ્થર ઉઠાવ્યો અને તેને ડરાવવાની કોશિશ કરી કે તે દૂર હટો, ચલો જાઓ અહીંથી. મારા અવાજમાં ધ્રુજારી હતી, પરંતુ કૂતરાઓ કદાચ મારો ડર મહેસૂસ કરી રહ્યા હતા. તેઓ રોકાયા નહીં, પણ વધુ નજીક આવી ગયા. હું સમજી ગઈ હતી કે અહીં ઊભા રહેવું ખતરાથી ખાલી નથી. મારે છુપાવવા માટે કોઈ જગ્યા શોધવી પડશે. મારી નજર શેરીના ખૂણે રહેલા તે કચરાના ઢગલા પર પડી, જેની ચારે તરફ ઈંટોથી 4 દિવાલો બનેલી હતી. એ જગ્યા ગંદકીથી ભરેલી હતી, પરંતુ આ સમયે એ જગ્યા મને મારો એકમાત્ર આશરો દેખાઈ રહી હતી.
હું પાગલોની જેમ તે તરફ ભાગી. કૂતરાઓ મારી પાછળ પડ્યા, પરંતુ મેં પૂરો જીવ લગાવીને દોડ મૂકી અને કચરાના ઢગલાની બાજુવાળી દિવાલ સાથે જઈને બેસી ગઈ. ત્યાં કચરાના ઢગલાની દુર્ગંધ મારું સ્વાગત કર્યું હતું. તે દુર્ગંધ એ લોકોના વ્યવહાર કરતાં ઓછી તકલીફદાયક મહેસૂસ થઈ રહી હતી. મેં મારી જાતને સમેટીને એક ખૂણામાં છુપાવી લીધી. કૂતરાઓ થોડી વાર સુધી ભસતા રહ્યા અને કદાચ મને ત્યાં ન જોઈને ત્યાંથી જતા રહ્યા. રાત ઘેરી થઈ રહી હતી. આકાશમાં વાદળ છવાયેલા હતા અને ક્યારેક ક્યારેક વીજળી ચમકતી હતી, જેનાથી શેરીમાં અજવાળું થઈ જતું હતું. હું કચરાના ઢગલા પાસે બેઠી મારી કિસ્મત પર આંસુ વહાવી રહી હતી. ઠંડી વધી રહી હતી અને મારી પાસે ઓઢવા માટે માત્ર મારો દુપટ્ટો હતો. મારું શરીર ઠંડીથી અકળાઈ રહ્યું હતું. મને મારો જૂનો સમય યાદ આવવા લાગ્યો. અનાથ આશ્રમના રમન અંકલનો પ્રેમ, તે સુકૂનભરી ભરેલી રાતો, અને જ્યારે અમે નિશ્ચિત હોતા હતા. હું વિચારી રહી હતી કે શું અનાથ હોવું એટલો મોટો ગુનો છે કે માણસને જાનવરોથી પણ ખરાબ વર્તનનો સમય આવવો પડે. મેં ઉપરવાળાને ફરિયાદ કરી કે તે મને કેમ આ દુનિયામાં મોકલી. જો મારે આમ જ જલીલ થવાનું હતું તો મને અનાથ આશ્રમની 4 દિવાલોમાં જ મોત કેમ ના આવી ગયું. મેં તો ક્યારેય કોઈનું ખરાબ નથી ઈચ્છ્યું. મેં તો હંમેશા સબ્ર કરી હતી. પછી મારા હિસ્સામાં આ નવા કાંટા કેમ આવ્યા હતા? મારા સવાલોનો જવાબ આપવાળું ત્યાં કોઈ નહોતું. માત્ર ખામોશી હતી, અથવા દૂરથી કોઈ ગાડીના પસાર થવાનો અવાજ આવી રહ્યો હતો. મારા પેટમાં ભૂખથી ઉંદરો દોડી રહ્યા હતા. મેં સવારથી કંઈ નહોતું ખાધું. મારા સાસુએ બપોરે પણ મને જમવાનું નહોતું આપ્યું, અને હવે રાતના સમયે હું ખાલી પેટે રસ્તા પર બેઠી હતી, જે માણસને નબળો કરી દે છે. મને ચક્કર આવી રહ્યા હતા અને આંખો સામે અંધારું છવાઈ રહ્યું હતું. અચાનક શેરીમાં બાઇકના અવાજથી હું ડરી ગઈ. મને યાદ આવ્યું કે મારા સાસુએ કહ્યું હતું કે બહાર રખડતા છોકરાઓ ફરે છે. જો કોઈની નજર મારા પર પડી ગઈ તો મારી ઇજ્જત પણ સલામત નહીં રહે. મેં મારા શ્વાસ રોકી લીધા. હું કચરાના મોટા ઢગલા પાછળ છુપાઈ ગઈ. બાઇક સવાર ત્યાં કચરા પાસેથી પસાર થયા. બાઇકની હેડલાઇટનો પ્રકાશ મારા માથા ઉપરથી પસાર થઈ ગયો. મારું દિલ જોર જોરથી ધડકી રહ્યું હતું. તેઓ રોકાયા નહીં, આગળ નીકળી ગયા. મેં રાહતનો શ્વાસ લીધો, પરંતુ મારી હાલત બહુ ખરાબ હતી. મને લાગ્યું કે આ રાત કદાચ મારી જિંદગીની છેલ્લી રાત છે. મેં મારા ઘૂંટણમાં માથું નાખ્યું અને રડવા લાગી. મારા આંસુ મારા ગાલ પરથી થતાં માટીમાં પડી રહ્યા હતા. હું વિચારી રહી હતી કે કાલ સવારે જો હું જીવતી બચી ગઈ તો ક્યાં જઈશ, કોના દરવાજા પર દસ્તક આપીશ. આ દુનિયામાં મારું કોઈ પોતાનું નહોતું. હું બિલકુલ એકલી હતી. રડતા રડતા મારી હેડકીઓ બંધાઈ ગઈ હતી. મારો હાથ અચાનક જમીન પર પડેલા કચરાને ફંફોસી રહ્યો હતો. મને ગુસ્સો આવી રહ્યો હતો મારી લાચારી પર. મેં ગુસ્સામાં મારો હાથ જોરથી જમીન પર મારવા ચાહ્યો કે અચાનક મારો હાથ કોઈ મજબૂત વસ્તુ સાથે અથડાયો. તે કોઈ પથ્થર નહોતો, તેની બનાવટ કંઈક અલગ હતી. હું ચોંકી ગઈ. અંધારામાં મને કંઈ સાફ નહોતું દેખાઈ રહ્યું. મેં ટંટોળીને જોયું. તે એક મોટી બેગ હતી. મેં બેગને ખેંચીને મારી પાસે કરી. તે સાચે જ બહુ ભારે હતી. તેને ઉઠાવી મુશ્કેલ થઈ રહી હતી. મારી ઉત્સુકતા વધી ગઈ. મેં વિચાર્યું કદાચ આમાં કોઈ જૂના કપડાં હોય જે હું ઠંડીથી બચાવવા માટે પહેરી શકું, અથવા કદાચ કોઈ ખાવાની વસ્તુ હોય જે ખરાબ થઈ ચૂકી હોય. મેં ધ્રુજતા હાથે બેગની જીપ ટંટોળી. જીપ થોડી ફસાયેલી હતી. મેં જોર લગાવ્યું તો જીપ ખુલી ગઈ. એ જ ક્ષણે વાદળોની આડમાંથી ચાંદ થોડો બહાર આવ્યો અને ધીમો પ્રકાશ કચરાના ઢગલા પર પડ્યો. મેં બેગનું મોઢું ખોલ્યું અને અંદર ઝાંકીને જોયું. મારો શ્વાસ ગળામાં અટકી ગયો. મારી આંખો ફાટેલી ને ફાટેલી રહી ગઈ. બેગની અંદર સોનાના સેટ રાખેલા હતા. સોનાના ભારે કંગન, હાર, વીંટીઓ અને થોડી રોકડ પણ હતી. મારું દિલ હવે ડરથી સાથે સાથે એક અજાણી દહશતથી પણ ભરાઈ ગયું. આટલું સોનું, આટલી દોલત આ કચરાના ઢગલામાં શું કરી રહી છે? જરૂર આ કોઈ ચોર કે ડાકુનું કામ છે. તેમણે તેને અહીં છુપાવ્યું હશે જેથી પછી લઈ જઈ શકે. મારા મગજમાં એક ધમાકો થયો. મેં વિચાર્યું આ મારી કિસ્મત છે. ઉપરવાળાએ મારી પ્રાર્થના સાંભળી લીધી છે. આ બધું કંઈ એટલું બધું છે કે મારી પૂરી જિંદગી બદલાઈ શકે છે. મેં મારી જાતને કહ્યું, હર્ષાલી, તું તારી પૂરી જિંદગી જલસા કરી શકે છે. તારે કોઈની આગળ હાથ ફેલાવવાની જરૂર નહીં પડે. આ તારા દુઃખોનો મલમ છે. મારો હાથ બેગના હેન્ડલ પર મજબૂત થઈ ગયો. હું તેને લઈને ભાગવાની જ હતી કે અચાનક મારા કાનમાં રમન અંકલનો અવાજ ગુંજ્યો. દીકરી, ઈમાનદારી માણસનું સૌથી મોટું ઘરેણું છે. ભૂખી રહી લેજે, પરંતુ ક્યારેય ખોટી રીતને ન ખાતી. જે વસ્તુ પર તારો હક ન હોય તે તારા માટે નાજાયજ છે. હું ત્યાં જ થંભી ગઈ. મારા હાથ ઢીલા પડી ગયા અને મેં મારી જાતને કહ્યું કે ના, હું ચોર ન બની શકું. હું આના જરૂર છું. હું બેસહારા જરૂર છું, પરંતુ મારી દાનત ખરાબ નથી. આ બધું જેનું પણ છે તેની અમાનત હોઈ શકે છે. આ કોઈની જિંદગીભરની કમાણી હોઈ શકે છે. કોઈ આના માટે તડપી રહ્યું હશે. હું કોઈની બદદુઆ લઈને મારી જિંદગી નથી સુધારી શકતી. મેં નિર્ણય કરી લીધો હતો કે આ બેગ મારી પાસે નહીં રાખું. મારી પાસે કોઈ રસ્તો નહોતો. મેં બેગને મારા હાથોમાં ભરી લીધી. તેને મારા દુપટ્ટા નીચે છુપાવી લીધી. હું ત્યાં કચરાના ઢગલા પાસે જ અંધારામાં ખૂણામાં લપાઈ ગઈ. હવે મારે આ બેગની રક્ષા કરવાની હતી. આ મારા માટે એક પરીક્ષા હતી. ઉપરવાળો જોઈ રહ્યો હતો કે હું મારી ઈમાનદારી ક્યાં સુધી બતાવું છું. દિવસે ધીમે ધીમે ઉગવા લાગ્યો હતો. જિંદગી ફરી પાછી ફરી રહી હતી. મેં શાંતિનો શ્વાસ લીધો અને વિચાર્યું કે ઉપરવાળાએ મને આ ખતરનાક રાતમાં જીવિત રાખી અને મારી ઇજ્જતની રક્ષા કરી. હવે અજવાળું એટલું થઈ ગયું કે રસ્તા સાફ દેખાવા લાગ્યા. તો મેં હિંમત એકઠી કરી. મારા પગ દુખવા લાગ્યા હતા અને શરીરમાં દુખાવો હતો. મેં બેગને મજબૂતાઈથી પકડી લીધી અને કચરાના ઢગલામાંથી નીકળી ગઈ. શેરીમાં હજુ પણ સન્નાટો હતો, પરંતુ હવે તે ડરાવનો નહોતો લાગતો.
મેં મારા દુપટ્ટાને સરખો કર્યો અને બેગને તેમાં સારી રીતે છુપાવી લીધી, જેથી કોઈની નજર મારા પર ન પડે. મને ખબર હતી કે પોલીસ સ્ટેશન અહીંથી 2 કિલોમીટર દૂર છે. મારી પાસે ભાડાના પૈસા નહોતા, એટલા માટે મારે પગપાળા જ ચાલવાનું હતું. હું લથડતા કદમોથી ચાલવા લાગી. ભૂખ અને તરસથી મારો બહુ ખરાબ હાલ થઈ રહ્યો હતો. રસ્તામાં લોકો મને અજીબ નજરોથી જોઈ રહ્યા હતા. મારા કપડાં મેલા હતા અને હુલિયો બગડેલો હતો, પરંતુ મને કોઈની પરવા નહોતી. ચાલતા ચાલતા મારા મગજમાં જાત જાતના વિચારો આવી રહ્યા હતા કે જો પોલીસે મને ચોર સમજી લીધી, જો તેમણે મારી વાતનો વિશ્વાસ ન કર્યો તો. પરંતુ પછી મેં વિચાર્યું કે સચ્ચાઈમાં બહુ તાકાત હોય છે. ઉપરવાળો સચ્ચાઈનો સાથ આપે છે. મેં તો ચોરી નહોતી કરી, હું તો ભલાઈ કરવા જઈ રહી છું. પોલીસ સ્ટેશન દેખાવા લાગ્યું હતું. મારા દિલની ધડકન તેજ થઈ ગઈ. મેં એક ઊંડો શ્વાસ લીધો, ઉપરવાળાનું નામ લીધું અને પોલીસ સ્ટેશનના ગેટ તરફ આગળ વધી. મને ખબર નહોતી કે અંદર મારી સાથે શું થવાનું છે, પરંતુ મને એટલો વિશ્વાસ હતો કે મેં મારા જમીનનો સોદો નહોતો કર્યો. આ બેગ જેની છે તેના સુધી પહોંચીને જ રહેશે. હું ગેટમાંથી અંદર દાખલ થઈ તો સામે 2 પોલીસવાળા ખુરશીઓ પર બેઠા ચા પી રહ્યા હતા. તેમણે મને અંદર આવતી જોઈ તો તેમની નજરોમાં સવાલ કરતો અંદાજ ઉપસી આવ્યો. હું સીધી તેમની પાસે ગઈ. એક પોલીસવાળાએ ચાનો કપ નીચે મૂક્યો અને મારી તરફ ઉપરથી નીચે સુધી જોયું. તેને રૂખા અંદાજમાં કહ્યું, સવારમાં અહીં શું કરી રહી છે બહેન, અને પોતાની આ કેવી હાલત બનાવેલી છે? મેં કહ્યું, મારે મોટા સાહેબને મળવું છે. મને આ બેગ રસ્તામાં મળી છે અને હું આજે જમા કરાવવા આવી છું. પોલીસવાળાએ આશ્ચર્યથી મારી તરફ જોયું અને પછી બેગ તરફ. બહાર ઊભેલા હવાલદાર મારી તરફ જોઈને એમ હસી રહ્યા હતા જાણે હું કોઈ જોકર હોઉં. તેમાંથી એક હવાલદાર મારી નજીક આવ્યો. તેણે આવતા જ અજીબ અંદાજમાં કહ્યું, જો મેડમજી, શરાફતનું નાટક બંધ કર અને સીધી રીતે બતાવ આ બેગમાં શું છે. જો તે જાતે ન બતાવ્યું તો અમે છીનવીને પણ જોઈ શકીએ છીએ. અમારી પાસે બીજા પણ રસ્તા છે સીધા કરવાના. મેં એક ડગલું પાછળ હટાવ્યું અને મારી પૂરી હિંમત ભેગી કરી. હું કાંપી ગઈ હતી, પરંતુ મજબૂત અવાજમાં બોલી, હું તમારી સાથે વાત નથી કરવા માંગતી. મને મોટા સર પાસે લઈ ચાલો. આ કોઈની અમાનત છે અને હું માત્ર તેમને જ સોંપીશ જે મારા માલિક છે. મારી વાત સાંભળીને બીજો હવાલદાર પણ ઊભો થઈ ગયો. તેના ચહેરા પર ગુસ્સાના હાવભાવ સાફ દેખાઈ રહ્યા હતા. તે આગળ વધ્યો અને મારો હાથ પકડવાની કોશિશ કરી. મોટી આવી ઈમાનદાર, હમણાં ખબર પડી જશે કે આ તારું છે કે તે કોઈના ઘરે ધાડ પાડી છે. લાગે છે આખી રાત છુપાવેલી ચોરી હવે હજમ નથી થઈ રહી, એટલે આ નાટક કરવા આવી ગઈ છે. મારું દિલ ગળામાં અટકેલું હતું. મને લાગ્યું આજે મારી ઇજ્જત અને જીવ બંને નહીં બચે. મેં રડતા રડતા બૂમ પાડીને કહ્યું, હાથ ન લગાડતા મને, હું ચોર નથી. મને ઇન્સ્પેક્ટર સાહેબ સાથે મેળવી દો. મારો અવાજ સાંભળીને અંદર રૂમનો દરવાજો ખુલ્યો અને એક માણસ બહાર આવ્યો. તે જ મોટા ઇન્સ્પેક્ટર સાહેબ હતા. તેમની વર્દી પર લાગેલા સિતારા ચમકી રહ્યા હતા. તેમણે કડક નજરોથી હવાલદારોને જોયા અને પછી મારી તરફ ધ્યાન આપતા કહેવા લાગ્યા, શું તમાશો ઊભો કર્યો છે અહીં? કોણ છો તું અને અહીં બૂમાબૂમ કેમ કરી રહી છે? મેં જલ્દીથી આગળ વધીને રડતા અવાજે કહ્યું, સર, હું એક બહુ મોટી મુસીબતમાં ફસાઈ છું. કચરાના ઢગલામાંથી મને આ બેગ મળી છે, જેમાં કરોડોના દાગીના અને થોડી રોકડ પણ છે. આને અહીં જમા કરાવવા આવી છું, જેથી આ તેના અસલી માલિક સુધી પહોંચી શકે. ઇન્સ્પેક્ટરે ચોંકીને મારી તરફ જોયું અને પછી બેગ તરફ જોયું. તેમણે ઇશારાથી મને અંદર આવવા માટે કહ્યું. હું રૂમમાં દાખલ થઈ તો જોયું કે ત્યાં ખૂણામાં એક બેન્ચ પર એક વૃદ્ધ દંપતી બેઠું હતું. બંનેના ચહેરા પર હવાઈ ઉડેલી હતી અને વૃદ્ધ સ્ત્રી સતત રડી રહી હતી. ઇન્સ્પેક્ટરે મને ખુરશી પર બેસવાનો ઇશારો કર્યો અને પોતપોતાના ટેબલ પાછા બેસી ગયા. તેમણે કહ્યું, લાવો બતાવો શું છે આ બેગમાં. મેં ધ્રુજતા હાથે બેગ ટેબલ પર મૂકી અને તેની જીભ ખોલી દીધી. ઘરેણાની ચમક રૂમ જાણે રોશન થઈ ગયો હતો. ઇન્સ્પેક્ટરની આંખો પણ આશ્ચર્યથી પહોળી થઈ ગઈ હતી. તેમણે બૂમ પાડીને કહ્યું, આનો મતલબ તું ચોર છે, એ ચોર જેણે આ લોકોની બેગ ચોરી છે. અને એ બંને વૃદ્ધ અંકલ આંટી પણ ઝડપથી પોતાની જગ્યાએથી ઊભા થઈ ગયા હતા. ઇન્સ્પેક્ટર સાહેબે કહ્યું, તારી ખેર નથી, તને છોડવામાં નહીં આવે. હું કંઈ સમજી નહોતી શકતી. મેં કહ્યું, આ તમે શું કહી રહ્યા છો ઇન્સ્પેક્ટર સાહેબ? તેમણે કહ્યું, એ જ કહી રહ્યો છું જેટલું મને દેખાઈ રહ્યું છે અને જેટલું મને સમજ આવી રહ્યું છે. આ પૈસા અને આ ઘરેણાં, બલકે આ પૂરી બેગ આ લોકોની છે. આ મિસ્ટર એન્ડ મિસેસ અગ્રવાલ છે. આ લોકો અહીં પોતાની ખોવાયેલી બેગની રિપોર્ટ નોંધાવવા આવ્યા હતા. તેમણે અમને આ જ પ્રકારની બેગ વિશે જણાવ્યું હતું કે તેમની બેગ ચોરાઈ ગઈ છે. તેમાં રોકડ છે, ગોલ્ડની જ્વેલરી છે. હવે જ્યારે કે તું આ બધું અહીં લઈને આવી છે તો પછી તારી પૂછપરછ થશે, તારા પર ઇન્ક્વાયરી બનશે અને તપાસ શરૂ થશે. પછી જોવામાં કે તું જૂઠું બોલે છે કે સાચું બોલે છે. પોલીસ ઇન્સ્પેક્ટરે બહારથી મહિલા પોલીસ ઇન્સ્પેક્ટરને અવાજ આપ્યો અને કહ્યું કે આને લઈ જઈને આની પૂછપરછ કરો કે આ કોણ છે અને ક્યાંથી આવી છે અને આ સામાન આની પાસે ક્યાંથી અને કેવી રીતે આવ્યો છે. હું ગભરાઈ ગઈ. મારી આંખોમાંથી આંસુ નીકળવા લાગ્યા. મેં કહ્યું, તમે પાગલ થઈ ગયા છો કે શું? તમે મારા પર ઇલ્ઝામ લગાવી રહ્યા છો. મેં કોઈ ચોરી નથી કરી. તે બંને પતિ પત્નીએ કહ્યું કે આ અમારો જ સામાન છે. મહિલા પોલીસ ઇન્સ્પેક્ટર મને હાથ પકડીને પોતાની સાથે લઈ જઈ રહી હતી.
ત્યારે તે વૃદ્ધ અંકલ બોલી પડ્યા અને તેમણે કહ્યું, રોકાઈ જાઓ, આ છોકરીએ ક્યાંય લઈને ન જાઓ. તેમણે સૌથી પહેલા પોતાની બેગ ઉઠાવી અને તેમાં પોતાનો બધો સામાન ચેક કર્યો. પછી તેમણે પોતાની પત્ની તરફ ઇશારો કર્યો. તેમની પત્ની મારી તરફ વધી અને કહેવા લાગી, દીકરી, તને આ બેગ ક્યાંથી મળી? જે પણ વાત હતી મેં તેમને સાચે સાચું જણાવી દીધું અને એ પણ કહ્યું કે હું ચાહત તો તમારો આ સામાન લઈને ફરાર થઈ શકતી હતી, પરંતુ મને ખબર નહોતી કે આ તમારું છે અને ના તો હું એ જાણતી હતી કે મારો સામનો તમારી સાથે આ રીતે પોલીસ સ્ટેશનમાં થઈ જશે. હું તો અહીંયા આ સામાન જમા કરાવવા આવી હતી, બાકી મારે આ સામાન સાથે કોઈ લેવા દેવા નથી. મારું તો પોતાનું આ દુનિયામાં કોઈ નથી. બેસહારો છું. હું આ પૈસાથી મારું ઘણું બધું હલ કરી શકતી હતી, પરંતુ મેં એવું ન કર્યું. હું એક ઈમાનદાર માણસની દીકરી છું. મહિલા પોલીસે મને ઝંઝોડી અને બોલી, બસ બસ, વધારે બકવાસ કરવાની જરૂર નથી. અમારી સાથે ચાલ, હમણાં ખબર પડી લઈશું કે કોણ કેટલું ઈમાનદાર છે. આટલી બોલી પડી અને કહેવા લાગી, ના મેડમ, રહેવા દો, અમે અમારો કેસ પાછો ખેંચીએ છીએ. પોલીસ ઇન્સ્પેક્ટરે તેમની તરફ ચોંકીને જોયું અને કહ્યું, મેડમ, તમે પાગલ થઈ ગયા છો કે શું? આવી લેડીઝને તમારી સાવધાન રહેવું જોઈએ. ગુનેગાર આપણી સામે છે. અમે આને સજા આપવામાં પૂરી મદદ કરીશું. તેમણે કહ્યું, ના, અમારે કોઈને સજા નથી અપાવી. ઇન્સ્પેક્ટર સાહેબ, જો આ છોકરી ગુનેગાર હોત તો આ ક્યારેય પણ આ સામાન પાછો લઈને ન આવત, કારણ કે ચોર ક્યારેય પણ ચોરીનો સામાન પાછો કરવા નથી આવતો. આ છોકરીની આંખોમાં મને માસુમિયત અને ભોળ પણ દેખાઈ રહ્યું છે. મને પૂરો વિશ્વાસ છે કે આણે આ ચોરી નથી કરી. અમને ખબર નથી કે અમારો સામાન કચરાના ઢગલા સુધી કેવી રીતે પહોંચ્યો, પરંતુ એટલો જરૂર વિશ્વાસ છે કે આ બધું કંઈ આ છોકરીએ જ નથી કર્યું, બલકે આ તો અમારી મદદ કરવા માટે અમારો સામાન પાછો અહીં પોલીસ સ્ટેશનમાં આપવા આવી છે. હું એક તરફ ડરીને ઊભી હતી અને તે સ્ત્રીની વાતો શાંતિથી સાંભળી હતી. તે બંને પતિ પત્નીએ પોતાનો સામાન લીધો અને પોતાના સામાનની ચોરી થવાની રિપોર્ટ પણ પાછી ખેંચી લીધી હતી અને પછી પોલીસ સ્ટેશનમાંથી બહાર આવી ગયા હતા. તેમણે મને પણ પોતાની સાથે લઈ લીધી હતી. પોલીસ સ્ટેશનની બહાર આવીને તેમણે મને પૂછ્યું, દીકરી, તારું નામ શું છે? મેં તેમને મારું નામ જણાવ્યું અને મારી સાથે જે કંઈ પણ થયું હતું તેના વિશે પણ જણાવ્યું. મારી વાત સાંભળીને તેમણે મારી સામે હાથ જોડી દીધા અને કહ્યું, દીકરી, તારો ખૂબ ખૂબ આભાર. ખરેખર આ અમારી આખી જિંદગીની જમા મૂડી છે. આજના જમાનામાં દરેક કોઈ પોતાનો ફાયદો જુએ છે. તું પણ ઈચ્છત તો બેસહારો હોવા છતાં પણ આ પૈસા અને દાગીનાથી તારી જિંદગી બનાવી શકતી હતી, પરંતુ તે એવું ન કર્યું. આ તારા સારા સંસ્કારોની ઓળખ છે. તે આંટી બોલી, ખરેખર અમે બંને પતિ પત્ની રિટાયર્ડ સરકારી ટીચર છીએ. અમારું કોઈ સંતાન નથી. અમે બંને પતિ પત્ની આખી જિંદગી ખૂબ કમાયું, અમારી જિંદગી સુંદરતાથી વિતાવી, પરંતુ અમારી પાસે સંતાનો હોવાને કારણે અમારી જિંદગી અમને બેકાર લાગે છે. તે અમારી આંખો ખોલી દીધી. અમને માફ કરી દે, દીકરી. પોલીસવાળા તરફથી અમે તારી માફી માંગીએ છીએ. મેં તેમના હાથ પકડીને કહ્યું, ના, તમારે લોકોએ મારી પાસે માફી માંગવાની કોઈ જરૂર નથી. તમે મારાથી મોટા છો. તમે લોકો મને આશીર્વાદ આપો. બસ મને વડીલોના આશીર્વાદ અને પ્રેમની જરૂર છે. આટલું કહીને હું આગળ વધવા લાગી. ત્યારે જ પાછળથી અવાજ આવ્યો. વૃદ્ધ અંકલે કહ્યું, દીકરી, અમારી વાત સાંભળ. મેં પાછળ ફરીને જોયું તો તેમણે કહ્યું, અમારી પાસે કોઈ સંતાન નથી અને તારી પાસે કોઈ ઠેકાણું નથી. તો પછી કેમ ના તું અમારી દીકરી બની જા અને તમે જિંદગીભરનું સુખ આપીશું. તે તારી સારપની સાબિતી અમને આપી દીધી છે. અમારો સામાન પાછો પોલીસ સ્ટેશન લાવીને અમને તારી પાસેથી કોઈ બીજો પુરાવો નથી જોઈતો. મેં કહ્યું, પરંતુ હું તમારા લોકો સાથે જઈશ તો દુનિયાવાળા શું કહેશે? તેમણે કહ્યું કે અમને દુનિયાની કોઈ પરવા નથી. અમે તને અમારી દીકરી બનાવીને રાખીશું. તું અમારા ઘડપણમાં અમારો સહારો બનીશ. બતાવ, તને શું જોઈએ છે? અમે તારી દરેક ઈચ્છા પૂરી કરીશું. તે લોકો મને પોતાની સાથે પોતાના ઘરે લઈ ગયા. તેમનું ઘર બહુ મોટું હતું. ગાડી હતી, બંગલો હતો, નોકરો હતા, પરંતુ આટલું બધું હોવા છતાં પણ તે ઘરમાં સુમસામ હતી, કારણ કે ત્યાં કોઈ સંતાન નહોતું અને તે બંને સિવાય ત્યાં બીજું કોઈ નહોતું રહેતું. તે લોકોએ મને ખૂબ પ્રેમ આપ્યો. તે બહુ સારા લોકો હતા. તેમણે મને પોતાની દીકરી બનાવીને રાખી અને પૂછ્યું કે બતાવ, તારી એવી કઈ ઈચ્છા છે જેને અમે પૂરી કરી શકીએ. મને તે લોકોના પ્રેમ અને આશીર્વાદ મળી ગયા હતા. આજ મારા માટે ઘણું હતું. મને બીજું કંઈ નહોતું જોઈતું, પરંતુ છતાં પણ હું મારા પગ પર ઊભી રહેવા માંગતી હતી. હું સમાજને બતાવવા માંગતી હતી કે સ્ત્રી ક્યારેય નબળી નથી હોતી. હું ભણવા માંગતી હતી. હું કંઈક બનવા માંગતી હતી. તે વૃદ્ધ અંકલ મારા પિતા અને વૃદ્ધ આંટી મારી મા બની ગયા. મેં પણ તેમની સેવામાં કોઈ કમી ન રાખી. તેમની દીકરી બનીને બતાવ્યું. તે બંનેનો બહુ ખ્યાલ રાખ્યો હતો. તેમના ઘરમાં બધું જ હતું. તે બંને પતિ પત્ની કહેતા હતા કે તારા આવી જવાથી અમારી જિંદગી રોશન થઈ ગઈ. સાચું જ કહે છે કે ક્યારેક ક્યારેક કેટલાક પારકાઓ પોતાનાથી પણ વધારે પોતાના થઈ જાય છે. તેમણે મને આખી જિંદગીની ખુશીઓ આપી, ખૂબ ભણાવી ગણાવી અને પછી એક સમય એવો આવ્યો જ્યારે હું તે લોકોના પ્રેમથી અને તેમના આશીર્વાદથી એક IPS ઓફિસર બની ગઈ. યાદ છે, મેં તમને લોકોને મારી વાર્તામાં જણાવ્યું હતું કે મેં મારી જાતને વચન આપ્યું હતું કે જો ઉપરવાળો મને મારા સાસરિયાઓ પાસેથી બદલો લેવાની મને તક આપે છે તો હું તેમની પાસેથી બદલો જરૂર લઈશ. મારા પતિ પાસેથી અને મારી સાસુ પાસેથી, જેમણે મારી જિંદગીને બરબાદ કરી દીધી હતી. મારો પતિ દોષી હતો. મારી સાસુએ મારી સાથે બહુ ખોટું કર્યું હતું. IPS ઓફિસર બન્યા પછી
મેં સૌથી પહેલાં કુનાલની પત્ની સોનિયાને કુનાલની હકીકત વિશે જણાવ્યું હતું. હું જાણતી હતી કે કોઈ પણ સ્ત્રી એ સહન નહીં કરે કે તેનો પતિ પહેલાં કેટલું જૂઠું બોલી ચૂક્યો હોય અને તેને પોતાનું ઘર કેટલા જૂઠના પાયા પર વસાવ્યું હોય. બીજી તરફ કુનાલની માં હતી જે પહેલાં સંતાનના લાલચમાં આંધળી હતી અને એના પછી દોલતના લાલચમાં જ્યારે તે કુનાલની ધરપકડ કરી અને તેના સસરાને બધું જણાવી દીધું તો તેમણે જાતે જ નિર્ણય કર્યો કે તેમના જમાઈની ધરપકડ થવી જોઈએ. મેં રાધિકાની પણ શોધ કરી અને તેને સામે લાવીને કોર્ટમાં રજૂ કરી. રાધિકાએ પોતાના નિવેદન આપ્યા અને રાધિકાએ પણ એ જ બધું જણાવ્યું જે મારા પર વીતી હતી. રાધિકા સાથે પણ જુલમ થયો હતો પરંતુ તેના પરિવારવાળાઓએ તેને બચાવી લીધી હતી. છૂટાછેડા અપાવીને તેને પોતાના ઘરે બેસાડી લીધી હતી. મારું તો આ દુનિયામાં કોઈ નહોતું, પરંતુ પછી ઉપરવાળાની કૃપાથી મને અંકલ આંટી મળી ગયા અને તેમણે મારા સપનાઓને સાકાર કર્યા. પછીથી ખબર પડી કે સોનિયા પણ કુનાલના ઘરમાં ખુશ નહોતી કારણ કે કુનાલે પોતાનો સંબંધ જૂઠના પાયા પર બનાવ્યો હતો અને લગ્નને 3 વર્ષ પસાર થઈ ગયા હતા. હજુ સુધી સોનિયા કુનાલના બાળકની માં નહોતી બની, જેના કારણે કુનાલની માએ તેનું જીવવું હરામ કરેલું હતું. એટલે તે એ ઘરમાં રહેવા નહોતી માગતી અને કુનાલની જિંદગીમાંથી નીકળીને પોતાની જિંદગીને પોતાની રીતે જીવવા માગતી હતી. તે પણ પોતાના પતિ અને પોતાની સાસુની વિરુદ્ધ હતી. મેં તે બંને મા દીકરાની ધરપકડ કરી લીધી હતી અને કોર્ટમાં બધા પુરાવા અને સાક્ષીઓ સાથે તે બંનેને રજૂ કર્યા. તે બંનેને તેમના કર્મની સજા મળી ગઈ હતી. જ્યારે મારો સામનો કુનાલ અને તેની મા સાથે થયો અને તેમને ખબર પડી કે હું એક IPS ઓફિસર બની ગઈ છું તો તે બંનેની હાલત ખરાબ થઈ ગઈ હતી. કુનાલની મા મારી સામે હાથ જોડીને રડવા લાગી અને કરગરવા લાગી, પરંતુ મારા પર તેમના આંસુઓની હવે કોઈ અસર નહોતી થઈ. મેં તેમને કહ્યું, તમને યાદ છે એક દિવસ હતો જ્યારે હું પણ તમારી સામે હાથ જોડીને રડી રહી હતી, કરગરી રહી હતી કે મને ઘરમાંથી ન કાઢો, પરંતુ કોઈએ મારા પર દયા ન કરી. કુનાલે પોતાની ચાલાકીથી 2 છોકરીઓની જિંદગી બરબાદ કરી હતી અને સોનિયાનું કહેવું હતું કે તે પણ કુનાલ સાથે ખુશ નહોતી કારણ કે સોનિયા બહુ ખુલ્લા મિજાજની છોકરી હતી. તેને સાસરિયાની પાબંદીઓમાં બંધાઈને રહેવું, બાળક પેદા કરવું આ બધું ઓલ્ડ લાગતું હતું. તે ન તો બાળક પેદા કરવા માટે તૈયાર હતી અને ન તો બાળકની પરવરિશ કરવા માટે. એટલે તેને જાતે પોતાના પતિ અને પોતાની સાસુને જેલ મોકલવા માટે પોલીસની મદદ કરી હતી. એ લોકોને તો તેમના કર્મોની સજા મળી ગઈ હતી. ઉપરવાળાએ મને મારી જિંદગી પૂરી રીતે બદલી નાખી. મને મા બાપ આપી દીધા અને મેં જે લોકોએ મારી સાથે ખોટું કર્યું હતું તેમને મારા હાથેથી સજા આપવાનો હકદાર પણ બનાવ્યો. આજે હું બહુ ખુશ છું. આજે પણ હું મારા માતા પિતા સાથે રહું છું. એ અજાણ્યા સંબંધોએ મને ક્યારેય તકલીફ નથી આપી. હું તમારા લોકો પાસેથી માત્ર એ જ કહેવા માંગીશ કે ઉપરવાળા પર ભરોસો રાખો. તે હંમેશા સારું કરવાવાળાઓ સાથે સારું જ કરે છે. મિત્રો, આશા રાખું છું કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. આભાર.